આઠ ચોપડી અભણ ગૃહમંત્રી અમારા આગેવાનો પર ખોટા કેસો કરી રહ્યા છે. આચાર્ય એફઆઈઆર કરે તે પહેલા તો ગૃહમંત્રીનું ટ્વીટ આવી ગયું હતું. તમારે કેસ કરવો હોય તો મોરબી, રાજકોટ અને જસદણના આરોપીઓ પર કેસ કરો તેવું પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો કોંગ્રેસની ન્યાય યાત્રામાં આગેવાનો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે આઠ ચોપડી અભણ ગૃહમંત્રી અમારા આગેવાનો પર ખોટા કેસો કરી રહ્યા છે. આચાર્ય એફઆઈઆર કરે એ પહેલા તો ગૃહમંત્રીનું ટ્વીટ આવી ગયું હતું. આ અંગે કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આઠ ચોપડી અભણ ગૃહમંત્રીને ગુજરાત ન્યાય યાત્રામાં લોકોનો સાથ સહકાર અને સમર્થન મળી રહ્યું છે, ત્યારે એટલે કોઈ પણ રીતે વિપક્ષ કરવા માટે અમારા આગેવાનો પર ખોટા કેસો કરી રહ્યા છે. મારે એમને કહેવું છે કે જો કેસ કરવાનો આટલો જ શોખ હોય તો મોરબીમાં જે તમે નગરપાલિકાને સુપરસીડ કરીને નગરપાલિકાના 52 કોર્પોરેટરો, નગરપાલિકાના ચીફ ઓફિસરો અને મોરબી કલેક્ટર પર કેસ કરો. જો તમને કેસ કરવાનો આટલો જ શોખ હોય તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એમને અને મેયર હતા જે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોનની અંદર જન્મદિવસ ઉજવ્યો હતો, એમના ઉપર પોલીસ કેસ કરીને દેખાડો. તમને એટલો જ પોલીસ કેસ કરવાનો શોખ હોય તો જસદણની અંદર બહેન ઉપર દુષ્કર્મ થયું છે તે આરોપીઓ પર ભાજપના જ હોદ્દેદારો બહેન કહે છે અને આના સિવાય 6 જણા મારી પાસે નામ છે જેમણે સામૂહિક દુષ્કર્મ કર્યું છે, તેના ઉપર કેસ કરીને દેખાડો. તમને કેક ને કેક જે રીતે ગુજરાત ન્યાય યાત્રામાં સમર્થન મળી રહ્યું છે એનાથી તમને પીડા થાય છે તો 8 પાસ અભણ ગૃહમંત્રી પાસેથી બીજી તો કોઈ અપેક્ષા શું રાખી શકાય? એટલે ગૃહમંત્રી તમારે જો 9મા ધોરણમાં અભ્યાસ કરવા માટે જો ચાલુ કરવું હોય તો ફોર્મ લઈને અમે ગાંધીનગર આવી 9મા ધોરણનો આખો કોર્સ 9મા ધોરણનું પ્રવેશ ફોર્મ તમને આપી જઈએ તેવું જણાવ્યું હતું. જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. આઠ ચોપડી અભણ ગૃહમંત્રી શ્રીને ગુજરાત ન્યાય યાત્રામાં લોકોનો સાથ સહકાર અને સમર્થન જે મળતું હતું એટલે કોઈ પણ રીતે વિક્ષેપ કરવા માટે અમારા આગેવાનો ઉપર ખોટા કેસ કરી રહ્યા છે. મારે એમને કહેવું છે કે જો કેસ કરવાનો આટલો જ શોખ હોય તો મોરબીમાં જે તમે નગરપાલિકાને સુપરસીડ કરી તો નગરપાલિકાના 52 કોર્પોરેટર, નગરપાલિકાના ચીફ ઓફિસર, મોરબી કલેક્ટર ઉપર કેસ કરો. જો તમને કેસ કરવાનો આટલો જ શોખ હોય તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એમને, જે મેયર હતા એમને, જે આઈપીએસ આઈએએસ અધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોનની અંદર જન્મદિવસ ઉજવ્યો હતો એમના ઉપર પોલીસ કેસ કરીને દેખાડો. તમને એટલો જ પોલીસ કેસ કરવાના જો શોખ, હરખ, અભરખા હોય તો જસદણની અંદર જે બેન ઉપર બળાત્કાર થયો છે એ આરોપીઓ અને ભાજપના જ હોદ્દેદાર બહેનશ્રી કહે છે કે આના સિવાય 6 જણા મારી પાસે નામ છે કે જેણે સામૂહિક બળાત્કાર કર્યો છે તો એમના ઉપર કેસ કરીને દેખાડો. તમને ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાત ન્યાય યાત્રામાં સમર્થન મળે છે લોકોનું એનાથી તમને પીડા થાય છે અને 8 પાસ અભણ ગૃહમંત્રી પાસેથી બીજી તો અપેક્ષા પણ શું રાખી શકાય? એટલે ગૃહમંત્રી શ્રી તમારે 9મા ધોરણમાં જો અભ્યાસ કરવા માટે ચાલુ કરવું હોય તો ફોર્મ લઈ અને અમે ગાંધીનગર આવીએ છીએ તો 9મા ધોરણના આખો કોર્સ અને 9મા ધોરણનું પ્રવેશ ફોર્મ તમને આપીને જઈએ. હા, એ ગઈકાલે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આચાર્ય એફઆઈઆર કરે એના પહેલાં તો ગૃહમંત્રીનું ટ્વીટ આવી ગયું હતું કે આવી કોઈ કાર્યવાહી થઈ રહી છે. એનો સ્પષ્ટ અર્થ થાય કે જે વાત અમે આગલા દિવસે રજૂ કરી હતી એ વાત બિલકુલ 100% સાચી હતી. રાજ્યના બાળકોના મગજમાંથી ગાંધી અને સરદારનું નામ હટાવી અને સાવરકરનું નામ ફિટ કેવી રીતે થાય એ યોજના પાછળ સરકાર છે. એફઆઈઆરમાં આચાર્યએ સ્પષ્ટ લખાયું છે કે તાલુકા પંચાયતમાંથી એને આદેશ મળ્યો હતો, એ આદેશના ભાગરૂપે જ એણે રેલી અને ટી શર્ટનું કર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે આની પાછળ સરકાર છે અને સરકાર ધીમે ધીમે લોકોના મનમાંથી, બાળકોના કુમળા માનસમાંથી
ગાંધી અને સરદારનું નામ કેવી રીતે હટે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે. રહી વાત એફઆઈઆર થવાની, તો એફઆઈઆર થઈ છે તો આચાર્ય સાથે કાનૂની લડાઈ લડશું, રાજકીય અને વૈચારિક લડાઈ એ પણ લડતા રહીશું. અને જે એફઆઈઆર થઈ છે તો એના કોઈ પણ પગલાં લેવાય એના માટેની અમારી તૈયારી છે. મહાત્મા ગાંધી પણ જેલમાં ગયા હતા, સરદાર પટેલ પણ જેલમાં ગયા હતા, પંડિત નહેરુ પણ જેલમાં ગયા હતા અને સાવરકર પણ જેલમાં ગયા હતા. પરંતુ બંનેનું જેલમાં જવા પાછળનું કારણ જુદું હતું. એવી જ રીતે આજે અમારી ઉપર એફઆઈઆર થઈ છે, કદાચ અમારી અટક પણ થશે, કદાચ અમારે પણ જવાનું થશે. તો એ બંને એફઆઈઆરમાં પણ ફરક હશે. દેશના ગૃહમંત્રી ઉપર પણ એફઆઈઆર થયેલી, એમને પણ જવું પડેલું. પરંતુ અમારી બે વચ્ચેના ગુનામાં તફાવત છે. કોઈ અપહરણ કે ખંડણી કે એવા કેસમાં નથી જઈ રહ્યા. વિચારધારાની લડાઈ લડી રહ્યા છીએ અને એના માટે આવું નાની મોટી ભોગવવાનું આવે તો અમારી તૈયારી છે.